મારું નામ વિશાલ વેલજીભાઈ મોતીવરસ. હું પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત થયેલ છું. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. 15 વર્ષથી પાર્ટીમાં કામ કરું છું. એના આધારે મેં માંગેલ હતી ને મને મળેલ છે. મારા વોર્ડમાં મહત્વના પ્રશ્ન તો રોડ, પાણી એ પ્રશ્ન છે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઘણું કામ આપણા પૂર્ણ થયેલ છે. બાકીની જે કોઈ કમ્પ્લેન હોય છે એ અમે તાત્કાલિક સોલ્યુશન એક દિવસમાં અત્યારે કરી અને પબ્લિકની સામે લઈ જઈએ છીએ. માવજીભાઈ જોગી. ક્યાં વોર્ડમાંથી? વોર્ડ નંબર 7માંથી ઊભો છું. વોર્ડ નંબર 7માં ખાસ કરીને શું સમસ્યાઓ છે અત્યારે? હાલમાં લાઇટ, પાણી, ભૂગર્ભ ગટરનું થોડું સમસ્યા છે, તો એ હવે નિકાલ કરી રહ્યા છે. તમે જીતી જાવ તો લોકો અપેક્ષા શું રાખે તમારી? પબ્લિક અપેક્ષા એ જ રાખે છે કે અમારા રસ્તા સારા રહે, અમારે લાઇટ રહે, પાણી વ્યવસ્થા મળે, એ બધી અપેક્ષા. મીલાબેન પ્રકાશભાઈ લાખાણી છે. વોર્ડ નંબર 5માંથી ઉમેદવારી નોંધાવી છે. અને મારા પક્ષ ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. અને મારા વોર્ડ નંબરમાં શારદા મંદિર, જીન પ્રેસ, ખાક ચોક, મહારાજબાગ જેવા નવો જૂનો કુંભારવાળો એ બધા વિસ્તારો અમારા વોર્ડમાં સમાવેશ થયેલ છે. અમારા વોર્ડની મુખ્ય સમસ્યાઓ છે લાઇટ, પાણી અને સાફ સફાઈ ને ડ્રેનેજ સિસ્ટમની. સમાજમાંથી અમે ઉભેલા અને બોખીરા વોર્ડ નંબર 1માંથી ઉભેલી હું. અને જ્યોતિબેન શાંતિલાલ આસોડિયા અમારું નામ છે. અને વોર્ડ નંબર રિલાયન્સ પેટ્રોલ પંપ આગળ અમે રહી છીએ. અને અમારે અહીંથી અમે અત્યારે બધા જાહેર પ્રચારમાં એને પણ રિન્યુ બહુ સારા આવે છે. અને એક ઘરે અમે જઈ અને બધાને કીધું કે અત્યારે પણ જે પણ કંઈ પણ નાની એવી સમસ્યા હશે તો પણ અમે તમારી દૂર કરશું, કારણ કે અત્યારે અમે કામ કરતા હતા અને ભાજપ પાર્ટી જ. હું યોગેશ બાબુલાલ પુનાણી, વોર્ડ નંબર 6ના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી. યોગેશભાઈ, તમારા વોર્ડમાં મહત્વની સમસ્યાઓ શું છે? અમારો વોર્ડ છે એકદમ પછાત છે, એટલે આ વખતે મારી ઈચ્છા છે કે અહીંયા કાંઈ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય એનો પ્રથમ પ્રાયોરિટી આપી એનો નિકાલ કરવા. ક્યાં વોર્ડમાં ક્યાં પક્ષના ઉમેદવાર છે? ભાજપના ઉમેદવાર છું. તમારા વોર્ડમાં મુખ્ય તો સમસ્યાઓ કઈ છે? આમ તો કે અમારા વોર્ડમાં બહુ કંઈ મુખ્ય તો સમસ્યાઓ છે નહીં, પણ થોડી ઘણી પાણીની છે, રસ્તાઓની છે. તમારું નામ? મારું નામ રસીદા દિલાવર જોખિયા. હું 6 નંબરના વોર્ડમાંથી ઊભી છું. અને મારે 5 વર્ષ પહેલા મેં કામ કરાવ્યા છે બધી, અત્યાર સુધી હજી ચાલુ છે. અને અત્યારે બધીના પ્રશ્ન છે કે રોડ, રસ્તા એ તો બધું થઈ ગયું છે. એક હજી પાણીનું છે. પ્રેમજી બામણિયા, વોર્ડ નંબર 5, ભાજપમાંથી, ભારતીય જનતા પાર્ટી. તમારા વોર્ડની મુખ્ય સમસ્યાઓ શું છે? લાઇટ, પાણી, ગટર, સાફ સફાઈ. તમે ચૂંટાઈ ગયા તમને શું નિરાકરણ માટે શું પ્રયત્નો કરશો? અમે મહેનત કરશું. મારું નામ આશા પ્રફુલ કિશોર છે. અને કયા વોર્ડમાંથી તમે ઊભા છો? વોર્ડ નંબર 2માંથી ભાજપમાં. અને આમાં આવ્યા જ્ઞાતિ ઓબીસી છે, તમામ જ્ઞાતિ આવેલી છે. આ વોર્ડની વસ્તી કેટલી છે? 18,000 થી 20,000. અને એમાં મતદારો કેટલા? 18,000 થી 20,000 ની આજુબાજુના. જય શ્રી કૃષ્ણ. હું દક્ષા નિતેશ માવાણી બેન. વોર્ડના મુખ્ય પ્રશ્નો ક્યાં છે? અમારે વધારે પડતું છે ને રણનું પાણી જે અંદર જાય છે ને એ ખાસ કરીને મારે બંધ કરાવવું છે, ગમે એમ કરીને બંધ કરાવવું છે. બાકી તો બધા માલદેવભાઈને જે કામ કરેલા છે એમાં કોઈની બહુ ઝાઝી બધી એવી કોઈ ફરિયાદ નથી. સરોજબેનથી ને બધા સંતોષ છે, વાંધા જેવું નથી. બાકી તો જો સ્ટ્રીટ લાઇટનો જે પ્રશ્ન છે એ કરાવવો છે સોલ્વ. અને બાકી કોઈ ગટરના થોડા ઘણા પ્રશ્નો છે એ સોલ્વ કરાવવા છે. અમારા વિસ્તારમાં ખાસ કરીને રખડતા પશુઓના પ્રશ્નો છે. હા, એ કરશું અમે, જેટલું બનશે ને એટલી પ્રયત્ન કરશું. ના, એ અમે કરશું, જેટલી બનશે એટલા પ્રયત્નો એવા કરશું કે લોકોને અમે સંતોષ પહોંચાડીએ અને અમે બધાનો વિશ્વાસ જીતી શકીએ. બરાબર. મારું નામ એકસનાભાઈ પાંડાવરા, 2 નંબર વોર્ડ એમાં હું ઉભેલી છું. બરોબર. 2 નંબર વોર્ડ ક્યાંથી ક્યાં સુધી છે? અમારા
પાટેથી ખાપે ટાંકી માંડી જ્યારે હું છૂટું ત્યારે હું કામ કરતી હોઈશ. અને આપણા જે કામ બાકી છે રોડ રસ્તા ભૂગર ગટર એ પણ અમે કરશું અને કરતા રહીશું. સૌ કોઈ માણસો અમને મત દઈ અને ચૂંટાડીને વિજય બનાવો. જેના કારણ જે પડ્યા હોય એ અમારે. મારું નામ કૃષ્ણા હિતલ રાજાણી છે. હું વોર્ડ નંબર 9 માંથી ઉભેલી છું. અમારા વોર્ડની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? અમારા વોર્ડની સમસ્યા મોસ્ટ ઓફ ક્લિયર થઈ જ ગઈ છે અને જે સમસ્યાઓ છે એનો ઉકેલ અમે લાઇટ, પાણી, રસ્તા એનો ઉકેલ તરત બને એટલો જલ્દી લાવી. નમસ્તે, મારું નામ હેતલબેન ભાસ્કરભાઈ સાણત્રા છે. હું વોર્ડ નંબર 10 માંથી બિનહરીફ ચૂંટાયેલી વ્યક્તિ છું. તમને ટિકિટ કઈ રીતે મળી હતી? ટિકિટ અમને જાણ કરવામાં આવી હતી કે ફોર્મ ભરાય છે, તો અમે અમારી રીતે ફોર્મ ભર્યું હતું અને ત્યાંથી પછી અમને કાર્યાલયમાંથી મેસેજ મળ્યા કે આપ સિલેક્ટ થયા છો. એવી રીતે અમને ટિકિટ મળી છે. બિનહરીફ થયા તો શું શું પ્રશ્નો લોકોના છે, શું હલ કરશો? અમે અત્યારે અમારી સાથે બે ભાઈઓ છે, આશીષભાઈ ને સાગરભાઈ, એ એમની સાથે પ્રચારમાં જઈએ છે તો લોકોના પ્રશ્નો અમે સાંભળીએ છીએ કે એમને શું છે. અમુક એરિયામાંથી અમને સાંભળવા મળ્યું છે કે પાણીનો પ્રશ્ન છે, કચરો નથી વળાતો, આંગણવાડી કરી આપો, લાઇટ કરી આપો. તો આ બધા મુદ્દાઓ અમે નોટ કર્યા છે અને બને એટલા વહેલા એ મુદ્દાઓને અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું.